કેમ છો મિત્રો? મોજમાં જશો. તો કેટલા વર્ષ સમય પછી લોગ આવ્યો છે. અત્યારે જઈ રહ્યા છીએ અમે ભાવનગરની અંદર. બધા ભાઈબંધો મળી ગયા છે આપણા, અડધા પાછળથી. અત્યારે જો અમે બધા નોખા નોખા જાય છે, અડધા પાછળથી અડધા આગળથી. અડધાની બાજુમાં આવે. હવે કઈ પૂગીએ એ ખબર નથી. હવે હજી તો બહુ હાલવાનું છે આપણે. ફુવારો આવ્યો વચમાં, ગાર્ડનનો ફુવારો છે વચમાં એકાદું. જોઈએ જ હવે કેટલા કિલોમીટર છે અંદાજે? તમારે પીજીએથી 2.5 કિલોમીટર જેવું થઈ જશે. એટલું બધું હાલવાનું છે આપણે. અને હવે જોઈએ કેટલીક વારમાં પૂગીએ છીએ. હજી નીકળ્યા એટલે ટાઈમ થયો હશે. કેટલા વાગ્યા ટાઈમ થયો? 5 વાગ્યા છે અત્યારે. 5 ને 5 એટલે 5:30 વાગ્યા સુધીમાં પૂગી જાય કદાચ, તો ખબર નહીં. એટલે જોતા રહેજો બ્લોગને, દેખાડીએ પછી ત્યાં જઈને તમને કેવું છે ભાઈ. મેં જોયું નથી હતી, હું પહેલી વાર જાઉં છું. તો મિત્રો અત્યારે એવું છે કે બધા ભાઈબંધ થોડાક થાકી ગયા છે એટલી વારમાં, થોડાક પાછા વહી ગયા છે. અને અમે 3 જણા છીએ ને આગળ આવી ગયા છે. જોઈ શકો છો, અમે 3 જણા છીએ અત્યારે. ને જે કોઈ ભાવનગરથી વિડીયો જોતું હોય કમેન્ટ કરી નાખજો જલ્દી. ત્યારે અમે ભૂગવા આવ્યા છે જ્વેલ સર્કલે. જ્વેલ સર્કલથી પછી કીધું કે ભાઈબંધને કે આમ સીધો જવાનું છે. એ બધા ગયા હતા, હું તો ગયો નથી કે એવું કંઈ કન્ડિશન છે. ને બીજા ભાઈબંધ બધા પાછળ રહી ગયા છે, બહુ આવે છે એવું છે. પછી મિત્રો આવી ગયા છે આપણે ફાઇનલી જ્વેલ સર્કલે. અહીંથી હવે ભાઈબંધને કીધું કે ઓલી બાજુ છે ને સીધો રસ્તો છે. મિત્રો અત્યારે બધા આવી આપતા ભાઈબંધ આવી ગયા છે, પાછા ભેગા થઈ ગયા છે. જોઈ શકો છો. હજી કદાચ રસ્તો છે લાંબો, એટલે જવાનું છે આપણે. ક્યારે પહોંચીએ હજી નક્કી નથી. નહીં હમણાં પહોંચીએ. रुको जरा सबर करो. મિત્રો ફાઇનલી આપણે એન્ટ્રી લઈ લીધી છે ગેટથી. ગેટ જોયો છે, બધા ભાઈબંધ આવી ગયા છે પાછળ. ને અહીંયા આગળ જોઈ લીધો ભગવાનની મૂર્તિ છે. જોઈ શકો છો તમે વ્યૂ અહીંથી જોવો ખાલી. તો બે મિત્રો આવી રહ્યા છે આપણા. યસ બ્રો. આ જો આ એક ને આ બે, બાકી બધા જો બેઠા છે આપણા ભેગા. આવી ગયા છે બેસીને. જો પાછળથી તમે વ્યૂ જો ખાલી. નવા વ્યૂ જો તમે. હજી આપણે ઓલી બાજુ ઉપર જ જવાનું છે, એટલે વિડીયોમાં આખો જોવાનું છે તમારે. જો હવે બસ અહીંયા આરામથી બેઠા છે. આગળ આગળ શું થાય છે હજી. જો ઓલી બાજુથી આપણે ગેટ છે મેન, ઓલી બાજુ ઉપર જ આવવાનું છે આપણે. મિત્રો અહીંયા આવ્યા છે અમે ફોટો સેશન કરવા. ફોટો સેશન કરવા આવ્યા હતા. જો અહીંયા જોઈ લ્યો ખાલી. પાડવાનો વિચાર થયેલો, પણ શું કરીએ, બીજા લોકો પાડો આવી ગયેલા છે. ફોટો અમારો નંબર જ નથી લાગ્યો, એટલે જો અહીંયા કોઈ બીજા ફોટા પાડે છે. એટલે બીજું કઈ નહીં. જો બે મિત્રો છે ને આમ વયા ગયા, 2 મિત્ર આમ વયા ગયા, બધા છૂટા છૂટા પડી ગયા છે. વેટિંગ. અડધા ઉપર જવાનો વિચાર કરે છે. પેલા ઉપર જતા हैं उधर वेटिंग है भाई. ઓલા બધા કે પેલા ઉપર જતા હોય બધું ફોટો પાડી. હાલો તો પેલા ઉપર જતા આવીએ. એક જણોને આમ જવું છે, એક જણાને આમ જવું છે. અત્યારે બધા વિચારો ભેગા થઈ રહ્યા છે અહીંયા. એક જણાને હિંચકો એક જણાને હિંચકો ખાવો દે. ઓલો જો હિંચકો ખાય. જો હિંચકો તૂટી જાય છોકરાઓનો છે. મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું આમ સામેની બાજુ કંઈક છે. ભાઈબંધ બધા ગયા છે એટલે જાઉં છું. આરી એક ભાઈબંધ છે, નીચે છે તળાવ જેવું. કમળના ફૂલ તો છે નહીં, ખાલી 5 જ છે અત્યારે. 1-2 છે ફૂલ. તો અત્યારે અમે 2-3 જણા ઊભા છે ને અમે જો ઓલા બધા મિત્રો મસ્તી કરે છે બહુ. જોઈ લે આવવાનું નામ નથી લેતા. જો છોકરાઓમાં એવો સીન છે અત્યારે. જો 2-3 મિત્રો અમે નીકળી ગયા છે, ઓલા મિત્રો આવવાનું નામ લેતા નથી. તો પછી એનું કંઈક અમારે કરવું જશે. એટલે એક બે જણાને ફોન પણ કર્યા, પછી ઘરના આવતા નથી. અમે તો રમે કંઈક કયો 2 શબ્દ તો આવી જાય તો
ચડી રહ્યા છે મોટા શિપમાં ટાઇટેનિક. હાલો ટાઇટેનિકમાં જઈ રહ્યા છે દેશો બસ ખાલી જેક અને રોઝ. આ ભાઈ આ ટાઇટેનિક તો વિચાર્યું આ પગથિયા જો તૂટશે ને બધા જા હું નીચે હો. આમ આમ જો આ ટાઇટેનિક નો પાણી બહુ લીલું છે હો ભાઈ. ટાઇટેનિક ને તરાવી અઘરી છે. વાત તો સહી ખબર નહીં મેં લીધી ક્યારે. જેલ્યા હું કરીશ એ મારો પગ કાપ લે. જો આ બે મિત્ર છે ને બોટની અંદર ઊભા રહી ગયા છે હલાવવા માટે. એન્જિન છે આ બોટનું. બધા કહે છે, હું તો મને નથી માનતો. બોટ તો ખોટી છે મિત્રો, અહીંથી હાલે એવી છે નહીં, મને લાગતું નથી હાલે એવી બોટ. બે સાઈડ તમે જોઈ લ્યો ખાલી. મિત્રો અહીંયા હતું મહાદેવનું મંદિર, એટલે મહાદેવનું મંદિર અમે દર્શન કરવા પણ આવી ગયા. હાલો ઇલિયાસ ઉપર કેમ મિત્રો અહીંયા બેઠા છે આપણે મહાદેવના મંદિરે. અહીંથી જોઈ શકો છો ખાલી વ્યૂ. બહુ મોડું થઈ જાય, હજી બધું એક્સપ્લોર કરવાનું બાકી છે. હાલો હજી તો બહુ બધું એક્સપ્લોર કરવાનું છે. હાલો મિત્રો હવે અહીંથી મેન વ્યૂ ચાલુ થશે. અહીંથી જોકે આમ દેખાય છે આખું ભાવનગર. બોટનો પણ વ્યૂ એટલો સારો આવે છે અહીંથી. મિત્રો આ ડેમ છે જૂનો, કેટલો જૂનો છે એ તો મને નથી ખબર. વ્યૂ એટલે વ્યૂ છે મિત્રો, અહીંથી જોવા જેવું. જરાક આપણે અહીંથી ઉપર જશે પગથિયા ચડીને. કેવું વ્યૂ તમને દેખાય છે અહીંથી તળાવ. અહીંથી આવે છે કિલ્લાનો વ્યૂ, જોઈ શકો છો. બધા ફોટાવાળા ઊભા રહી ગયા. મસ્ત મજાનું સનસેટ થાય છે અત્યારે. છેદ સુધી પાણી. પક્ષી પણ મસ્ત મજાના આવી ગયા છે અહીંયા. मंदिर है भाई, ये लोग उधर से एड्रो भी गिर गया है, उधर टापू है भाई, उधर मूवी का शूटिंग का इलाका है पूरा. मतलब આરામ से कर सकते हो. मैं तो बोलता हूँ તો મિત્રો સનસેટ થઈ ગયા ને બધા મિત્રો બેસી ગયા છે. पूरा થઈ જાય ને. મિત્રો એક બાજુ છે સનસેટ અને એક બાજુ છે જો આખું ભાવનગરનો વ્યૂ. જોઈ લ્યો તમે. જોવા જઈએ છીએ આપણે આવ્યા તો ઓલી બાજુથી નીચેથી અહીંથી મેન એન્ટ્રી પોઈન્ટ આ છે. અહીંથી આખું ગાર્ડન દેખાય છે. અરે મિત્રો અહીંથી તમે ગયો ને એવો વ્યૂ આવે છે. થોડોક કેમેરામાં પ્રોબ્લેમ છે એટલે થોડુંક દેખાવામાં. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખો આપણી ચેનલને બીજા વ્લોગ જોવા માટે. ત્યારે બધા મિત્રો અહીં બેસી ગયા છે. ઇલિયાસ પરમાર ફોટો વાળા સમજો. પ્રી વેડિંગ બધું ફોટો શૂટ બધું કાર્યક્રમ બધો બતાવી લીધો છે. હવે આપણે નીકળવાનું છે કેમ કે હજી બહુ મોડું થાય એમ છે. મોડું થાય. સનસેટ પણ થઈ ગયો છે, હવે ધીરે ધીરે થાય છે એમ સમજી લો. નેક્સ્ટ ટાઈમ અહીંથી ભગો. ચાલો ભાઈ હવે નીકળી જાય. એવું છે નહીં આપણે આગળ સસરપટ્ટી ખાઈને આવીએ છીએ નાનકડા છોકરાની જેમ. ને આ જો ડાયરેક્ટ અહીંયા નાલામાં. આપણે બધી મોજ કરવાની છે મિત્રો. હવે અત્યારે બધું ઉપર જ એવા ને બધું થઈ ગયું છે. નીકળીએ છીએ પાછા. ફાઇનલી આપણે બહાર નીકળી ગયા છે તળાવની. હવે જઈએ છીએ આપણે પાછા હોસ્ટેલ તરફ. તો મિત્રો બધાને ભૂખ લાગી હતી એટલે હવે આવી ગયા છે આપણે ઘૂઘરા ખાવા. ટોટલ અમે કેટલા 6-7 જણા હતા. બધા મિત્રો આવી ગયા છે નાસ્તો કરવા માટે.
ફાઇનલી કરી લીધું છે બધાએ નાસ્તો અને હવે જાય છે બીજીએ કરી નાખીએ છીએ બ્લોગનું એન્ડિંગ. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.